હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. ફ્રેન્ડ્સ, આજે હું ઓફિસથી વહેલા આવી ગઈ છું અને મને થોડું સાંજનો માહોલ ગમ્યો. તો તડકો નથી, શાંતિ છે એકદમ. તો હું બહાર આવી, ઘરની બહાર નીકળી છું અને ગાર્ડનમાં આમ તેમ આંટો મારું છું. અને બહુ દિવસે મારા ગાર્ડનમાં આવી છું. લગભગ દિવસ હોય ને, બહુ મહિના થઈ ગયા. તો હું મારા ગાર્ડનમાં આવી છું અને ઘણો ટાઈમ પછી મજા પણ આવે છે. એક સારી ગુડ ફિલિંગ આવે છે અને સારું લાગ્યું. તો ઘણા ટાઈમ પછી થોડું ચેન્જીસ હોય તો સારું લાગે છે ફ્રેન્ડ્સ. તો બાકી શું ચાલે બધાને? શાંતિ? મેરેજ સિઝન એન્જોય કરો છો? હું પણ મેરેજ સિઝન એન્જોય કરું છું. અમારામાં જનોઈનું વધારે હોય. જનોઈઓ એન્જોય કરવાની, મેરેજ એન્જોય કરવાના, કામને એન્જોય કરવાનું. સાથે સાથે હાઉસવાઈફ છું એટલે ફેમિલી, ઘરનું કામ બધું એન્જોય કરવાનું. મજા આવે. દિવસ ક્યાં ચાલુ થાય છે, ક્યાં પૂરો થાય છે, જરા પણ સમજાતું નથી ફ્રેન્ડ્સ. તો બાકી બધાનું રૂટિનમાં કેવું ચાલે છે, કેવું નહીં, જણાવજો ફ્રેન્ડ્સ. તમે મારા ગ્રુપમાં છો બધા. મારા સબસ્ક્રાઈબર 450 થઈ ગયા છે. થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. જેટલા પણ લોકો મારી સાથે જોડાયા છે બધાનો ખૂબ ખૂબ આભાર. પ્લસ ફ્રેન્ડ્સ, તમે લોકો મને સારો એવો સપોર્ટ કર્યો, સારો સાથ સહકાર આપ્યો. બસ હવે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય, વ્યૂઝ થઈ જાય કમ્પ્લીટ, તો ચેનલ મોનેટાઈઝ થઈ જાય એવી આશા રાખું છું તમારા બધા સાથે જોડાવાની. અને ફ્રેન્ડ્સ, બીજું કે તમે ક્યાંથી છો, કયા સિટીમાંથી છો, કયા રાજ્યમાંથી છો, કયા ગામથી છો, બધું જણાવો, કમેન્ટ્સ કરો તો મને પણ ખબર પડે કે ક્યાં ક્યાં સુધી ફ્રેન્ડ્સ ફેલાયેલા છે મારા, ને કેવો તમારો મને સપોર્ટ પણ મળી રહ્યો છે. તો એ પ્રમાણે હું પણ તમારા લોકો સાથે જોડાવાનો સારો એવો ટ્રાય કરીશ. તો ફ્રેન્ડ્સ, બીજું કે આજે બહુ દિવસ પછી હું ગાર્ડનમાં આવી છું અને રિયલી કોઈ કહેવા જેવું જ નથી. એટલું સરસ વાતાવરણ છે, નથી ગરમી નથી ઠંડી. અને અત્યારની સિઝનમાં લગભગ હવે એવું છે કે દિવસે ગરમી પડે છે ને સાંજે ને સવારે થોડું ફૂલ ગુલાબી ઠંડી પણ હોય છે. તો અત્યારે ધીમો ધીમો શાંત પવન ચાલી રહ્યો છે ને ઠંડી એવી થઈ ગઈ છે. સાંજ પડવાની છે અત્યારે. તો ઇવનિંગનો વાતાવરણ એન્જોય કરીએ છીએ અને હું સોસાયટીમાં મારા ઘરે જ આજે વહેલા આવી ગઈ. તો આટા મારું છું અને મજા આવી ગઈ. હું પહેલાં રેગ્યુલરલી ગાર્ડનમાં આવતી હતી. મને બહુ ગમે ગ્રીનરી, મને નેચરલ એટમોસ્ફિયર બહુ ગમે ઘોંઘાટવાળી જગ્યાઓ કરતાં. તો મને જ્યારે જ્યારે ટાઈમ મળે છે હમણાં પણ, તો હું એક વખત તો એ ચાન્સ લઈ જ લઉં છું કે હું મારે ગાર્ડનમાં એક વખત આંટો મારી આવું જ. તો ફ્રેન્ડ્સ, બાકી તમારું બધાનું કેવું કામકાજ ચાલે છે? શું કરો છો તમે બધા? જોબ, બિઝનેસ કે શું ચાલી રહ્યું છે? કોઈને બધાને એઝ યુઝ્યુઅલ લાઈફ સારી જ ચાલતી હશે, આઈ હોપ. બાકી ફ્રેન્ડ્સ, તમે જણાવો કે આપણે કયા ટૉપિક પર સારું એવું ચર્ચા કરીએ. હું રિયલ એસ્ટેટ છું. રિયલ એસ્ટેટ મારો પોતાનો બિઝનેસ છે, જેમાં
મકાન, ફ્લેટ, જમીન, પ્લોટ લેવાનું, વેચવાનું, રિસેલ પ્રોપર્ટી રિગાર્ડિંગ એમાં બધી જ વસ્તુઓ છે મારી. રેન્ટનું પણ આવી જાય છે એમાં. તો એ રીતની પણ મારી પાસે સારી એવી તમને એક્સપેડિશન હશે તો હું એમાં પણ તમને ગાઈડ કરી શકું છું. અને લાસ્ટ મેં મારી એક નાની એવી ક્લિપ પણ મૂકી છે કે પ્રોપર્ટી લેતા પહેલાં આપણે કેવી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો તમે જોજો, શોર્ટ પોસ્ટ છે એમાં, કોઈ વિડીયોઝ નથી, એ નાનાથી શોર્ટ રીલ્સ છે. તો એ રીતની મારી પાસે માહિતી પણ બધી તમને હેલ્પફુલ મળશે. ને ફ્રેન્ડ્સ, બીજું હું સુરતથી છું અને સુરત અને મુંબઈ બંનેમાં મારું રિયલ એસ્ટેટનું કામ ચાલે છે. તો હું એ પ્રમાણે બંને બાજુ કામ જોઉં છું અને મારું કામ થાય છે. મુંબઈમાં મીરા રોડથી બાંદ્રા અને સુરતમાં મોસ્ટલી અડાજણ છે, પાલ, ગૌરવપથ, કેનાલ રોડ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, માસમા, ઓલપાડ, સાયન, નર્થન દાંડી રોડ જેવા એરિયાઝમાં મારું કામ ચાલે છે. હું નવા પ્રોજેક્ટમાં પણ ડીલ કરું છું અને રિસેલમાં પણ ડીલ કરું છું. તો આઈ હોપ કે તમે પણ સારી એવી પ્રગતિ કરો, આશા રાખું છું હું. અને ફ્રેન્ડ્સ, બાકી નવીનમાં તમે લોકો જણાવો. હવે સાંજ પડવાની છે, બહુ હિંચકા ખાઈ લીધા, બસ બહુ થઈ ગઈ. પછી હું ફરવા નીકળી છું, હિંચકા પર બેસી જઈશ તો હિંચકા જ ખાતી રહી જઈશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડું રાઉન્ડ મારીએ ને રાઉન્ડ મારતા વાતો કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું બહુ દિવસ પછી વ્લોગમાં આવી છું. તો મને પણ સારું લાગે છે તમારી જોડે જોડાવાનું. પણ ક્યારેક ટાઈમનો અભાવ થઈ જાય છે અને ક્યારેક મૂડ નથી હોતો. ક્યારેક આ ચોકઠા પર 12 વાગી ગયેલા હોય છે. એટલે એ રીતનો માહોલ નથી હોતો કે જેનાથી હું તમારી સાથે જોડાઉં. તો ફ્રેન્ડ્સ, જુઓ, અત્યારે બધા પ્લાન્ટ્સને બધું સરસ મજાનું ચાલી રહ્યું છે. મજા આવે છે, થોડું નેચરલ એટમોસ્ફિયરની મજા લેવાની. તો એ બધું ગમે છે મને. તો ફ્રેન્ડ્સ, બાકી અમે જ્યાં રહીએ છીએ ત્યાં એટલા સરસ મજાના બર્ડ્સ આવતા હોય છે. એમનું સવાર અમારી એમાં જ થઈ જાય છે. સવારે ઉઠતા સરસ મજાના બર્ડ્સ બોલતા હોય છે. ઇવન મારા ઘરના પ્લાન્ટ પર બી મોટું ઝાડ છે, ત્યાં આગળ પણ, મારા ઘરની બહાર જ. તો ત્યાં બહુ બધા પક્ષીઓનો માળો છે. તો કલરફુલ ચકલીઓ ને બધું બહુ આવે છે. તો સવાર સાંજ એ લોકો આખો દિવસ આવ્યા કરતી હોય છે. તો મજા આવે છે ફ્રેન્ડ્સ. અને બીજું કે ફ્રેન્ડ્સ, તમારે બધાને કેવું ચાલે છે, કેવું નહીં, કામકાજ શું કરો છો ને થોડું જણાવો. બાકી તમે જે વસ્તુ કામ શું કરો છો એ બધી વસ્તુઓ પર વધારે ઇમ્પોર્ટન્સ આપો અને થોડો ટાઈમ લઈને મારી જેમ તમે પણ એક નવી ચેનલ બનાવો. જે હોય, બનેલી હોય તો એને ગ્રોથ કરો, એના ઉપર વર્ક કરો. આઈ નો ડેફિનેટલી એમાં ટાઈમ લાગે છે, નથી લાગતો એવું નહીં, પણ ટાઈમની સાથે સાથે મેનેજમેન્ટ કરો. મારાથી તો નથી થતું, હું તમને કહું છું, પણ મને પોતાને ટાઈમ નથી મળતો. પણ હું ટ્રાય કરતી રહું છું કે થાય તો સારું. તો હું પણ એ ટ્રાય કરું છું, મારી ચેનલને ઇમ્પોર્ટન્સ આપું છું. તો જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું બનાવું છું. તો આજે મને સાંજનો સમય સારો લાગ્યો. એકદમ કલરફુલ બધું ગાર્ડન જોવા મળ્યું, સારા એવા પ્લાન્ટ્સ સાથે એ બધું. કારણ કે હું બહુ આ વસ્તુઓને બહુ મિસ કરતી હોઉં છું. પણ મારો ઓફિસ ટાઈમ એવો છે કે હું જ્યારે આવું ત્યારે સાંજ પડી જાય છે, અંધારું થઈ જતું હોય છે. એટલે આ બધી વસ્તુઓ નથી થતી.
સંધ્યાકાળનો ટાઈમ જે અત્યારનો ઇવનિંગ ટાઈમ છે એ નથી મળતો મને રીલ બનાવવાનો આવું તેવું. તો આજે મળ્યો જ છે તો હું એને પૂરેપૂરો કેપ્ચર કરું છું આ વ્લોગમાં. તો હમણાં જસ્ટ થોડી વાર બેઠેલી તો મને અચાનક જ દિમાગમાં ક્લિક થયું કે વાવ, એટમોસ્ફિયર બહુ ફાઇન છે અને સારું એવું છે ગાર્ડનમાં પણ. તો નાનો એવો તમારા બધાની સાથે ફરતા ફરતા બ્લોગ બનાવું. તો ફ્રેન્ડ્સ, આજે મને ટાઈમ મળી ગયો. હવે સાંજનો ટાઈમ છે, પછી રસોઈનો ટાઈમ, ફેમિલી ટાઈમ ચાલુ થશે. મોસ્ટલી તો ઓફિસથી આવું પછી જ બધા કામ કરતી હોઉં, પણ આજે વહેલી આવી ગઈ છું એટલે તમારા લોકોનો પણ ટાઈમ તમને અપાયો. તો ફ્રેન્ડ્સ, બાકી તમે બધા ખુશ રહો, હેપ્પી રહો અને તમારી લાઈફને એન્જોય કરો. ફ્રેન્ડ્સ, તમારા બધાનો દિલથી ખૂબ 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 આભાર. તમે મને સાથ અને સહકાર આપ્યો, મારા 450 સબસ્ક્રાઈબર પૂરા કર્યા ને એ બધાનો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. તો આજનો મારો આ વ્લોગ આટલે અહીંયા પૂરો કરું છું. નવા ટાઈમે નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.